કુરુ એમ હા કુરુ હા એમ કરીને એટલે એ હામો જવાબ દે. કોણ સિંહ? હા, તો એનો જવાબ શું હોય? એનો એમ કે હું અહીં છું, અચ્છા હા 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 હું અહીં છું. હા. ઈ રોરિંગ કરે. અચ્છા, કઈ રીતે એ જવાબ આપે રોલિંગ કરે તો? અને જે અલગ પડી ગયા ને ગ્રુપમાં હા એ સિંહણ રોરિંગ કરી શકે હા કે ગમકે અમ હા એમ કરી શકે. હા એ સિંહણને મેં એમાંથી ગોતી, હા મારા બાપુએ કીધું ને એટલે મેં એમાંથી ગોતી હા અને એમાંથી બતાવી એ લોકોને કાંયા છે. હા પછી એ કાઢી બહાર. હા તે તો અમે પેલું રેસ્ક્યુ જોયેલું મેં. હા 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 એટલે સિંહ આમ જોઈને હા તો સિંહ જેવું પ્રાણી કોઈ છે નહીં. એમ અને સિંહને જેટલી ભાન છે ને હા એટલી માણસમાં નથી. સિંહ 10 હોય હા અને હું એકલો એને હટાડી શકું છું હા કે હટી જાય એટલે એ હટી જાય. હા પછી સિંહ બેઠો હોય તમને ખબર જ નથી હા તો એ તમને વોર્નિંગ દેશે. હા એક વોર્નિંગ દે એમ કરે હા તો તમે માણસ હો ને તો સમજી જાઓ. હા તમે ન સમજાવો હા અને જાઓ હા તો પાછી વોર્નિંગ આપે વધારે, હા તોય ન સમજો. અચ્છા પછી એને ઊભો કરવા જાઓ તમે હા તો પછી તો મારવાનું છે. તો જાનવર કૂવાની અંદર સિંહ કે દીપડો પડ્યો, હું મારે જ જવાનું. હા 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 એમાંથી હું જીવતું કાઢી આવું. હું અંદર ગયો, હા પછી મારી ઉપર દીપડો આવ્યો. હા દીપડો આવ્યો એટલે મેન દીપડાએ ઝપાઝપી કરી. અચ્છા, તમે દીપડા સાથે ઝપાઝપી કરી? સિંહ દીપડા તો ઠીક છે, આપણું કામ છે ને એક્સિડન્ટ થતું હોય. હા. મને પાયથન કરડી ગયો છે. પાયથન અજગર અજગર હા મગર કરડી ગયો છે. હા પછી સિંહ દીપડાએ ઈજા કરેલ છે. હા હા લાસ્ટમાં કોબરાએ કરેલ છે. હા 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 તોય બચીને બેઠો છો. હા 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 આપણે મૂંગા પ્રાણીનો હારું કરીએ તો આપણો ઉપરવાળો. અંદાજે કેટલાક સાપનું રેસ્ક્યુ કર્યું છે? અરે મેં દુનિયાનો આ ગામની અંદર આજુબાજુના ગામમાં જેટલા નીકળે ને હા 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 એ મને જ બોલાવવા આવે. સિંહની પાણીની બે જ ટાઈમ છે, હમ એક સાંજ હા અને એક સવાર. શેરીમાં કેમ કૂતરા, તમારી શેરીનું કૂતરું મારી આ શેરીમાં આવે તો ઝઘડો થાય જ, 100%. એમાં સિંહમાં એવું જ હોય છે. હા 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 સમજી ગયા? બરાબર હા હા કે માણસ માથે કોઈ નામ પડે ને હા એ વિરોધી છું. હા કે માણસના માથે હમ આ જય વીરુ નામ છે ને હમ એ નકામું છે. હા હું તમને કહું ને, કઈ રીતે? જય વીરુ છે ને એક માણસ માથે નામ છે. હા એના નામ કઈ રીતે હોય છે? હા કોઈ લંગડાતું હોય ને હા તો લંગડો. હા એટલે એવરેજ એનું આયુષ્ય 100 વર્ષનું માણસનું. હા હા. તો આમ જોવા જાય તો સિંહનું એવરેજ આયુષ્ય કેટલું હશે? બસ 16 થી 17 વર્ષ. 16 થી 17 વર્ષ. બસ દીપડો એટલું જ જીવે? આ દીપડો વધારે થોડુંક જીવે છે. દીપડો અથાણું ખાવા વાળો. અથાણું ખાવાવાળો. બોલી રાખી હા 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 એ ઉપર ચડાવી દે કે બીજું મારું જાનવર, મારી મહેનત છે, બીજું ન ખાવું જોઈએ. હા પણ એ વાસી હોય તો એ ખાય. અચ્છા, વાસી માંસ પણ ખાઈ જાય? હા, દીપડું ખાય. હા. સિંહ તાજે તાજું. હા, તાજે તાજું. મળવાના માણસને મળવાની મજા છે. આજે આપણે એક એવા વ્યક્તિને મળવાના છે જેમણે ગીરની સેવામાં પોતાનું આખું જીવન સમર્પિત કર્યું. સ્વરાજ ચેનલની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં આજે આપણે આવી પહોંચ્યા છે ગીરના પાટનગર ગણાતા સાસણ ખાતે. સાસણ ગીર એ ગીરનું વડું મથક કહીએ તો પણ કાંઈ અતિશયોક્તિ નથી. પરંતુ આજે સાસણમાં આપણે એવા વ્યક્તિને મળવાના છીએ કે જેમણે 1-2 દિવસ, અમુક મહિના કે અમુક વર્ષો નહીં, પરંતુ તેમના પરિવારની 3 પેઢીએ ગીરની સેવા કરી છે, સિંહની દેખભાળ કરી છે. આજે આપણે મળવાના છે એક એવા વ્યક્તિને જેમની 3 પેઢીએ ગીરની, સિંહની, સાવજની અને આ વનરાયુની સેવા કરી છે. સીધા જ આપણે એમની સાથે વાત કરીશું. દાદા, શું નામ છે આપનું? મુરાદ વજીર મોહમ્મદ બલોચ. મુરાદભાઈ બ્લોચ. કેટલીક ઉંમર હશે દાદા આપની? મારી 61 હાલે છે. 61 વર્ષ. તો દાદા, તમે 3 પેઢી આ ગીરમાં વિતાવી છે. આ દાદાને મેં જોયા નથી, પણ પપ્પા વાત કરતા હા. કે આમાં દાદા કામ કરતા. ફોરેસ્ટમાં? હા, પણ એના ભેગો હું નાનો હતો, હા 12 થી 14 વર્ષનો, હા ત્યારે હું પપ્પા ભેગો જાતો જંગલમાં ખુશીથી. હા હા પરાણે હા હા ત્યાંથી મને પ્રેમ ભાવના થઈ. હા વન્ય પ્રાણીમાં હા પ્રેમ ભાવના એટલી લાગી હા એટલે મને શોખ હતો. હા એટલે હું પપ્પાની સાથે જાતો. હા એમાંથી મને એક સિંહણ 72માં તાજ હોટલ છે એમાં બેભાન કરી લોકોએ. હા. ડોક્ટર ભુવાર એ ડોક્ટર હતા. 1972માં? હા. હા તો ત્યાર પછી હું એમાં
મજૂરીએ જતો હા તાજ હોટલમાં. તાજ હોટલમાં. પછી એ લોકોએ સિંહણ બેભાન કરી તો બધા ગામ લોકો જોવા આવ્યો તો હું ગયો. હા તો મારા પપ્પા ને ઈ બધા હતા ત્યાં, હા ભાણા કાથડ ને બધા શિકારી જૂના કહેવાતા હા હા એ હતા. તે કે શું છે કે સિંહણ બેભાન કરીને અહીં ગઈ, મળતી નથી. હા તો નદી નીચે હતી, નદીની સાઈડમાં બધે જાળી હતી, હા નીચે એમને લહરી ગઈ. હા એ સિંહણને મેં એમાંથી ગોતી, હા મારા બાપુએ કીધું ને એટલે મેં એમાંથી ગોતી હા અને એમાંથી બતાવી એ લોકોને કાંયા છે. હા હા પછી એ કાઢી બહાર. હા તે તો અમે પેલું ઈ રેસ્ક્યુ જોયેલું મેં. હા 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 પછી એ ભાણાભાઈ કરીને હતા શિકારી, હા અને અબલાભાઈ ની બધા હતા, હા જૂના શિકારીઓ બધા. હા એને કીધું ગજીરભાઈ તમારો છોકરો આ કામ કરે એમ છે આમાં. હા હા પછી મને એમાં રાખ્યો. હા હા ત્યારે ₹3.50 રોજ હાલતું. હા પછી એમાંથી 5.5 થયા, હા 5.5 માંથી 11 થયા, હા 11 માંથી 22 થયા મારા. હમ તે પછી DS નરવેશ સાહેબ અમારા અહીંયા DFO હતા. હા હા એને ખબર હતી અમારા કામની. હા PP રાવલ સાહેબ DFO હતા, એને ખબર. હમ. અમુક ઓફિસરોને બધાને ખબર છે કે રેસ્ક્યુમાં અમારી કામગીરીની આ લોકો કરે એમ છે. હા હા પછી અમારી શાસનની A1 નંબરની 1 નંબરની પાર્ટી આ. હા કોઈથી માનવ ઈજા ક્યાંય થાય હા તો એ લોકો મહેનત કરી લે, કાંઈ થાય નહીં. નહીં હા પછી અમે અહીંથી જઈએ એટલે અમારું કામ થઈ જાય. અમે કામ કરીને જ આવીએ. હા વન્ય પ્રાણી દ્વારા કાંઈ કોઈ સિંહે દીપડાને માણસને મારી નાખ્યો હોય, હા દીપડાએ માણસને છોકરાને શેરડી કાપવા આવે આદિવાસી, હા એના છોકરાઓને બહુ ત્યારે મારે દીપડા. હા હા કેમ કે જે આવે એ ગંદકી ને એવું બધું નાખતા હોય, હા એટલે એને બધી અમે સૂચન સલાહ આપી હા કે ભાઈ આવી ગંદકી બંદકી આજુબાજુમાં ન કરવી. હા છતાં એ નથી સમજતા. હા એટલે અમે જઈએ એટલે આ જોઈ પગલા હા હા કે સિંહના છે કે દીપડાના છે. હા ગામવાળા કોઈ જોવાના જ નથી કે સિંહે માર્યું, પરવાર હા સિંહને બદનામ કરી દે. હા 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 એટલે સિંહ આમ જોઈને હા તો સિંહ જેવું પ્રાણી કોઈ છે નહીં. એમ અને સિંહને જેટલી ભાન છે ને હા એટલી માણસમાં નથી. સિંહને જેટલી ભાન છે એટલી માણસને નથી. નથી. એ હા એ એવો તમારો કયો અનુભવ બોલે કે તમે આ વાત કરી? સિંહ 10 હોય હા અને હું એકલો એને હટાડી શકું છું હા કે હટી જાય એટલે એ હટી જાય. હા પછી સિંહ બેઠું હોય તમને ખબર જ નથી હા તો એ તમને વોર્નિંગ દેશે. હા એક વોર્નિંગ દે એમ કરે હા તો તમે માણસ હો ને તો સમજી જાઓ. હા તમે ન સમજાવો હા અને જાઓ હા તો પાછી વોર્નિંગ આપે વધારે, હા તોય ન સમજો. અચ્છા પછી એને ઊભો કરવા જાઓ તમે હા તો પછી તો મારવાનું છે, એ તો જાનવર છે. હા હા બરાબર. માણસને કંઈક હટી જા, માણસ નો હટે પણ જાનવર હટી જાય. માણસ નો હટે પણ જાનવર હટી જાય. માણસ કરતા આ જાનવર કરતા માણસ એ બહુ ખરાબ છે. હા 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 સિંહની દ્રષ્ટિએ અમે તો મારી નજરે જોયેલું છે. હા. ક્યાંય રેસ્ક્યુમાં અમે જઈએ ને હા. ત્યારે માણસને કઈ ઘટી જાય, અમારા કૂવામાં પડે હા કોઈ સિંહ દીપડો પડે તો મારો ફાળો પહેલો હોય. હા 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 અને અમારા સાહેબોને ખબર કે આ જાહે હા એટલે આ કામ કરીને જ આવશે. અમારી 6 માણસોની પાર્ટી હતી. હા અમારા મનુભાઈ ડ્રાઈવર હતા સોલંકી. હા પછી એક ફોરેસ્ટરમાં હતા ડોડિયા બાપા કરીને, હા એક લાભ શંકરભાઈ હતા, હા હા અને મોહમ્મદ ઇબ્રાહિમ ને હું મુરાદ. હા અમે અમારી પાર્ટી જ આખી. હા 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 ક્યાંય પણ કાંઈ થાય હા એટલે અમારે અહીંથી ઈ લોકો મહેનત કરી લે ને હા એના જ ન થાય, છેલ્લે અમારો વારો હોય. હા બરાબર. કૂવાની અંદર સિંહ કે દીપડો પડ્યો, મારે જ જવાનું. હા 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 એમાંથી હું જીવતું કાઢી આવું. હા એ ડોક્ટરથી પછી બચે ના બચે એ મારે નથી જોવાનું. હા 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 બાકી મને કાંઈ મેસેજ મળે એટલે હું જમતો તો ઊભો થઈ જાઉં છું. હા હા મેં ટાઈમ ટેબલ ગણ્યો નથી હા. કે રાત દિવસ ગણી નથી. હા. મારું કામ વન્ય પ્રાણી હારે લાગણી છે. તમારું કામ વન્ય પ્રાણી સાથે લાગણી છે. દાદા તમે અત્યારે નિવૃત્ત છો? હું નિવૃત્ત છું. કેટલા વર્ષથી નિવૃત્ત છો? આ બીજું વર્ષ ચાલે. બીજું વર્ષ. હા. તો તમે 2 વર્ષથી રિટાયર્ડ છો, તો હા. તમે ટોટલ કેટલા વર્ષો સેવા કરી સિંહની? મારી આમાં લગભગ 36-37 વર્ષ તો ખરા જ. 36-37 વર્ષ તમે ગીર જંગલમાં પસાર કર્યા. હા તો તમે તો યુવાનીમાં કામે લાગી ગયા હા, છો. યુવાનીમાં હો. કેટલીક ઉંમર હશે ને તમે કામે લાગી ગયા છો? મારો લગભગ 16-17 વર્ષ છે હો.
16-17 વર્ષે 17 વર્ષે તો હું એમાં લાગી ગયો હતો. અને પછી 60 વર્ષે રિટાયર થઈ ગયા. હા હા, હા, એટલે તમે કયા હોદ્દા ઉપર હતા? હું ટ્રેક્ટરમાં જ. ટ્રેકર હતા. આ પેલા મગર ઉછેર જે છે ને, હા આ અમારા કમલેશ્વર ડેમ છે, હા હા એમાં મગરના ઈંડા લેવા જતા. હા હા એ મગરના ઈંડા અહીં લાવીને એનો ઉછેર કરતા. હા પછી એમાં અમુક સમય રહ્યો. હા પછી ત્યાંથી અમારી ટ્રાન્સફર થઈને મને ગેસ્ટ હાઉસમાં રાખ્યો. હા ગેસ્ટ હાઉસમાંથી આ વન્ય પ્રાણીમાં આવ્યો. હા. રેન્જ એકની એક બધી. હા. કઈ રેન્જ હવે- લાગુ પડે તમારે? અમારે સાસણ રેન્જ. સાંસણ વાઇલ્ડ લાઈફ. વાઇલ્ડ લાઈફ. હા હા, હમ. મેં તો ઘણા ડીઓપો ફેરવા, હા હા ઘણા સીએફએ ફેરવા, હા હા પણ ઓફિસરને જે હુકમ કરવાનો હોય, હા હા ઓફિસરને કઈ કામ કરવાનું ન હોય. નો હોય. હા. જે કામ કરવું છે એ અમારે નાના માણસોને માણસોને. બધાને હા કરવાનું. હા શું છે શું નહીં, હમ હમ આનું કેવી રીતે કરવું, હમ. કોઈને આ પબ્લિકને માનવ ઈજા ન થવી જોઈએ. અમે જાય ત્યારે હા બરાબર. અમને ભલે કરે, હા હા. પણ એ કોઈ પબ્લિકના માણસોને કાંઈને માનવ ઈજા ન થવી જોઈએ. તો પછી આ તમે 36-37 વર્ષની જે સિંહની સેવા કરી, ગીરની સેવા કરી, તમારા આટલા અનુભવો પછી તમને કેવું લાગે કે સિંહ વિશે જો કંઈ કેવું હોય તો તમારા અનુભવો કેવા કેવા? જો મારા અનુભવ જે છે ને, હા આ સિમેન્ટ કોળીનાર અંબુજા ફેક્ટરી છે, હા એમાં મને દીપડે લગાડ્યું હતું. હા તો એમાં તો ઓલા પથ્થર મોટા મોટા જતા હોય ને, હા. તો અમારા પરમાર સાહેબ એસીએફ હતા, હા એ મારી હારે હતા. હા પણ દીપડો હું જોઈ ગયો, હા એટલે મેં કીધું દીપડાનું કાંઈ નક્કી નહીં, હા આ ક્યારે ઉપર આવે. હા તો મેં ડીએફઓને બચાવી લીધા હતા. હા એને મેં આમ ઈશારો કર્યો ને એટલે પાછા હટી ગયા, બહાર આવી ગયો હા અને હું અંદર ગયો. હા પછી મારી ઉપર દીપડો આવ્યો. હા. દીપડો આવ્યો એટલે મેં દીપડાએ ઝપાઝપી કરી. અચ્છા, તમે દીપડા સાથે ઝપાઝપી કરી. હા. ત્યારે તમારી ઉંમર કેટલી કઈ છે અંદાજે? મારી ઉંમર ત્યારે લગભગ લગ્ન થઈ ગયા હતા. હા હા હા. લગ્ન મારા થઈ ગયા હતા. થઈ ગયા હતા. હા હા. તો પછી તો ત્યારે જુવાની. હા. પછી ઈ એક બોઈલર હતું. હા એ બોઈલર ઉપર આમ પાઇપ હતો ને, પાઇપમાં હું ઘોડો પલાગીને બેસી ગયો. હા મને આમાં ઈજા કરી દીધી હતી. હા હા હા. માણસો કોઈ મને છોડાવવા આવ્યા નહીં. નતા. હા પછી દુઓની ઉપર બેસી ગયો તો દીપડો આવીને બોઈલર નીચે બેસી ગયો. હા દીપડાને ઠાઠું બહાર હા અને મોઢું અંદર હતું. હા હા તો હું આમ કરીને જોવા ગયો ને, હા તો બ્લડ નીકળતું હતું. પછી આ બુશર્ટ કાઢ્યો. હા. બુશર્ટ કાઢીને આમનો પાઘડી વાર લીધી. હા બેઠો હતો. હા. તો અમારા ડોક્ટર સાહેબ મુરાદભાઈ કરતા આમ નીકળ્યા. હા અને દીપડો આ બાજુ, હમ. મુરાદભાઈ આ બાજુ, હા એમ કરીને હું નીકળી ગયો. હા દીપડા પાસેથી એકલો છૂટીને આવ્યો હતો. હા આ મારો અનુભવ છે. હા પછી સિંહે હા તો કોઈ રેસ્ક્યુમાં આપણે વાહન જે આખી એમાં હા. એક્સિડન્ટ થાય, હા ભૂલ થતી હોય, હા એકાબીજાને ભૂલના કારણે કાંઈક પણ ક્યાંક ભૂલ થઈ જાય, હા તો એવી એક્સિડન્ટ જ એક જાતનું કહેવાય. હા જાનવરની ભૂલ નથી હોતી, આપણી ભૂલ હોય છે. હા 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 એટલે એવી રીતે થયા કરતું હોય. હા એવા તો કાંઈક અનુભવ થયા છે. હા હા જૂનવાણી ઘણું છે હા મારી પાસે, હા હા. પણ હું બેસીને યાદ કરવું પડે એ બધું. હા બરાબર છે. પછી કૂવાની અંદર જો આ અહીંથી ડોક્ટર સાહેબ જેટલા આવે ને, હા ઇનોવા આવે, હા એને કોઈને બંદૂક મારતા આવડતું નહોતું, બેભાન કરવાની હા ડાટિંગ. એને 2 ડોક્ટરને તો મેં શીખવાડ્યું. હા 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 અમારા પીપી રાવલ સાહેબ કહેતા કે આ બીજા ટેકર છે, હા એને મુરાદ શીખવાડો તમે. હા પણ હવે આવે તો શીખવાડું ને હું, હા કઈ બરાબર. ખંભે મારીને તો ન લઈ જાઉં. હા બરાબર. આ મારો છોકરો જ છે. હા એને બધું જો અત્યારે ઈ કૂવામાં ઉતરે, બેભાન કરે, બધું કઈ મારી દે. હા હા હા. અત્યારે આ જે રહી એટલે આ છે ને, તમારી ત્રીજી પેઢી કામ કરે હા છે. મારી 3જી પેઢી કામ કરે. હા હા હા. હા. એટલે અને તમે ગીરમાં મોટા ભાગનું તો બધું ફરી લીધું હોય છે. 3 જ ટેકર હતા અમે. હા. મોહમ્મદભાઈ, ઇબ્રાહીમભાઈ ને મુરાદભાઈ, 3 જ હતા. આખા ગીરમાં. હા. હા હવે આ બધે અમારે ઠેઠ અહીંથી સુરત સુધી જવું પડે. હા. પછી ડાંગમાં ગયા છે અચ્છા. દીપડાઓ માટે, હા કે દીપડો માનવ ઈજા કરે. હા. પંચમહાલમાં અમે ગયા હતા, 28 માણસો મારી નાખ્યા હતા. દીપડાએ. આ દીપડાએ. હા એ દીપડા અમે પકડ્યા હતા અહીંથી જઈને, હા અહીંથી પાંજરા લઈને. હા હા. કે એને કઈ રીતે પકડવો, કઈ નહીં. ત્યાં તો આદિવાસી રહ્યા બધા. હા બરાબર. એ બધા અહીંયા ગુજરાતમાં કામે આવે ત્યાં હા. તો હોય, બુજરક હોય, હમ. બાકી તો કોઈ હોય નહીં. હોય નહીં. હા નાના છોકરાવાળા અમુક ખેડૂ હોય એ હોય, હા. તો એના છોકરાઓ તો આદિવાસીના તો જ્યાં આવે ત્યાં ફરતા હોય. ફરતા હોય. હા એટલે 28 નાના મોટા માણસો મારી નાખ્યા હતા. હા હા. એનો પ્રોબ્લેમ અમે હલ કરી આવ્યા હતા. વાહ. અને ઓછામાં ઓછા 9 થી 10 દીપડા પકડ્યા હતા ત્યાં પંચમહાલમાં. પંચમહાલમાંથી. દેવગઢ પછી તમે સુરતમાં ગયા હતા, સુરતમાં ગયા હતા, ડાંગ જિલ્લામાં ગયા હતા. ડાંગમાંથી 2-4 પકડ્યા હતા.
હા 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 વઘઈ. હા વઘઈ, હા હા. વઘઈ, હા. એમાં શેરડીના વાવેતર કાઢી દાદા તમે ભણેલા છો? ના, હાવ થમ્સઅપ છું. સાવ થમ્સઅપ છો. પછી જો સિંહ દીપડા તો ઠીક છે, આપણું કામ છે ને એક્સિડન્ટ થતું હોય. હા. મને પાયથન કરડી ગયો છે, પાયથન જ, હા. અજગર. અજગર, હા. મગર કરડી ગયો છે, હા પછી સિંહ દીપડાએ ઈજા કરેલ છે, હા હા લાસ્ટમાં કોબરાએ કરેલ છે. હા 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 તોય બચીને બેઠો છો. હા હા હા. આપણે મૂંગા પ્રાણીનો હારું કરીએ તો આપણો ઉપરવાળો કરે. વાહ, સરસ વાત છે. બહુ આ સરસ. મારી સ્ટોરી. વાહ, સરસ, બહુ સરસ. તમને અજગર કરડી ગયો, મગર કરડી ગયો હા. અને કોબરા સાપ પણ કરડ્યો. હા. હા 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 લાસ્ટમાં હા હા. ઈ મારા ઘરના જેદુના કે ને તેદુના હું સાપ પકડતો નથી હવે. અચ્છા, તમે સાપે પકડો? હવે ઝેરી બિનઝેરી ગમે તે હું વર્તું. હા 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 હા. ઝેરી છે કે બિનઝેરી છે હમ. એ ગમે તે વર્તું. તમે તમારા આ આખા જીવન દરમિયાન, તમારી સેવાના કામ દરમિયાન અંદાજે કેટલાક સાપનું રેસ્ક્યુ કર્યું હશે? અરે મેં દુનિયાનો આ ગામની અંદર આજુબાજુના ગામમાં જેટલા નીકળે ને હા 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 ઈ મને જ બોલાવવા આવે. હા હા હા. પછી એને હું પકડી હમ. જોઉં પેલા હમ. કે કયું છે ઝેરી છે કે બિનઝેરી છે હા 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 એ જોવું પડે. હા હા એને એ રીતે પકડવાનું હોય છે. હા 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 બિનઝેરી હોય તો એને એ રીતે પકડવાનું હોય છે. હા હા એને પકડીને હું જંગલમાં હા ઠેઠ નદી કિનારે મૂકી આવું હા કે જેથી કરીને આવે નહીં. હા, બરાબર. સોસ્કેલ વાઇપર, રસસ વાઇપર એ ઝેરી છે. હા હા કોબરા ઝેરી છે. હા 4 જાતના ઝેરી છે. હા બાકીના બધા બિનઝેરી છે. હા હા ટિંકેટની જાત હોય છે, રેડ સ્નેકની જાત હોય છે, હા. એવા ઘણા બિનઝેરી હોય છે. અને 4 જ જાત ઝેરી છે. હા છેલ્લે મને કોબરા કરડી ગયો તો ને જો આમાં, હા હા, આંગળીમાં. આ મેં આંગળી ઉડાડી આપી હતી. અમુક અહીંથી એટલું ઉડાડી દીધું. હા, તમારા હાથે? હા, મારા હાથે. જેથી કરીને બ્લડ ઉપર જાય નહીં. હા હા આ પોઈઝન આને લાગે ને હા એ બ્લડમાં લાગે. હા એટલું ઝેર પીવાથી કાંઈ થતું નથી. હા, બરાબર. પણ તમારા મોંની અંદર કોઈ ચાંદી ચાંદા હોવું ન જોઈએ. હા. એ ઝેર પીવાથી કાંઈ નથી થતું. અચ્છા. પણ બ્લડમાં બધે નસોમાં લાગે. હા હા હા. એટલે સાપનું ઝેર પીએ તો કંઈ થાય નહીં એમ? કાંઈ ના. પણ એ બ્લડમાં ન ભળવું જોઈએ. હા, બ્લડમાં ક્યાંય ગમે ત્યાં બાઇટ કરી એ બ્લડમાં પૂરેપૂરું એનું પોઈઝન મૂકી દે સ્નેક. પોઈઝન. હા બાકી બિનઝેરી ભલે ને ગમે એટલા કરડે, હા મને કોઈ ફરક પડે નહીં. હું ક્યાંય દવાખાને જાઉં નહીં. હા. હા. તો તમે પહેલા પણ ગીર જોઈ, હા. આજે પણ જોઉં છો. હા. શું ફેર લાગે છે? જામનગર યુનિવર્સિટીના 60 મેમ્બર હા લઈને આવ્યા હતા અને અમારા ડીએસ નરવે સાહેબે અહીંથી તુલસી શ્યામ મને પસંદ કર્યો હતો. હા. એને હાલતા લઈ જવાના. અહીંથી તુલસી શ્યામ? અહીંથી તુલસી શ્યામ. હા તો બોલાયો કે કેમ કરશું? હું એક અબાજ આફર કરીને હતા. હા હા હું નહીં બે. હા પછી એને અહીંથી બોલાવ્યા અમને કે આને શું કરવું? હા અમે કીધું સાહેબ જે હાલી હગવા જોઈ. હા તો અહીંથી એક કમલેશ્વર નાઇટ, હા એક કનકાઈ નાઇટ, હા એક બાણેજ નાઇટ હા હા અને છેલ્લી તુલસી શ્યામ નાઇટ. હા આવી રીતે હાલતા જ લઈ જવાના હા હા. શોર્ટકટ. શોર્ટકટ. પછી એવા માણસો અમારા જેવા જ હમ કે તમારે કાંઈ કરવા નથી એને સીધે રસ્તે નાખતા અમે. હમ સીધે રસ્તે ક્યાંય રસ્તો નહીં મૂકવાનો હમ એવા ગ્રુપ પાડ્યા હતા. હા હા અને અમે શોર્ટકટથી ગમે ત્યાંથી હમ ઈ રોડે પાછા ચડી જઈએ. હમ. હું ને અબલાભાઈ કરીને. હા, પછી તમે તો આટલા સમય દરમિયાન સિંહને નજીકથી જોયો, અરે હા. સિંહણને, બરાબર? તો તમારી તો નજીક પણ સિંહ આવી ગયા હશે. તો એવી કોઈ ઘટના, અનુભવ કોઈ? બહુ જ હા એવા અનુભવ તો, કેમ કે રેસ્ક્યુ જે હોય ને હા એમાં અમે જાતા આવતા જ હોઈએ. હા હા કોઈ એમાં સિંહણને ગામ લોકોએ સિંહણ છે કે સિંહણ છે હા એને હેરાન તો કર્યું જ હોય છે. હા હા પણ અમે એની હાલત જોઈ પેલા હા કે આને શું કરેલું છે. હા હવે બેહુનું મોટું ઝુંડ હોય ને હા તો એ સિંહ હોય કે સિંહણ હોય હા એને કચરી નાખે. હા એટલે એની કોઈ ફ્રેક્ચર થઈ ગયા હોય, કમર ભાંગી નાખી હોય, હા એવું બધું જોવું પડે એમાં. હા હા પછી કે ક્યાંક જોખની અંદર પડે, હા એનું ખોરાકી ઘાસ તો નથી ખાતા, હા હા ગમે ત્યાં મારણ જ કરે છે 100%. અને માંસ જ ખાવાનું છે. હા હા એટલે મારણ માટે એવું કરતાય હોય. હા હા એટલે ભેંસું જો 20-25 ભેંસું હોય ને હા એમાં એને કચરી નાખે. હા એટલે એને ફ્રેક્ચર થઈ જાય, જીવતું રહી જાય, મારે નહીં. હા ત્યાં તો ગોવાર પહોંચી જાય, એનું મારણ તો ન કરવા દે. હા હા પણ અમુક માલધારી એવાય છે હા કે મારણ કરે ને તો એમ કહે કે એનો ખોરાક છે. હા, બરાબર.
આ વળતર સરકાર આપે છે, હા, હા, એનું મારણ કરે માલિકીમાં, હા, એટલે એને વળતર આપે છે. એવું નથી હા, હા, કે નથી વળતર આપતા, હા, હા. પણ અમુક માલધારી એવા વળતર લેતાય નથી. વાહ. અમુક એવા છે કે એનો ખોરાક છે ને કે અમારે છે ભાઈ, હા, હા. આપણો ખોરાક આપણે કરીએ તો એને એ ખોરાક તો જોઈએ ને, જોઈએ, હા. એવાય માલધારી છે. હા, હા, હા. તો પછી સિંહ ગુસ્સામાં હોય, હા. સિંહ પ્રેમમાં હોય, સિંહ મસ્તી કરતો હોય, અથવા સિંહ કોઈ સાથે ફાઇટ કરવાના મૂડમાં હોય, તો આવી જે વિવિધ એના સ્વભાવ છે એ તમે કઈ રીતે ઓળખો, કેમ ખબર પડે? જો એક આરામ સિંહ કરી રહ્યા છે, હા. સિંહની પાણીની બે બે ટાઈમ છે, હમ. એક સાંજ હા. અને એક સવાર. અચ્છા, પાણી બે ટાઈમ પીવે. બે ટાઈમ છે, હા, એક સાંજ ને એક સવાર. હા, 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 પછી કે ચોમાસું છે ને, હા, અત્યારે ક્યાંય બી રખડતા હોય હા, સિંહ, અત્યારે ક્યાંય એક જગ્યા ન હોય એની, હા, દીપડાની ન હોય 12 માસ, હા, એમ સિંહની એનો એરિયો છોડે નહીં. હા, હા, પછી અત્યારે એવું બનાવ બને છે હા, કે આ ટેરેટરીમાં જે બચાવવાળી સિંહણું હોય, હા, એના મેલ બે મોટા હોય, હા, ત્યાં સુધીમાં જો કોઈ બીજા આવી જાય હા, અને ફાઇટ થાય હા, તો એમાંથી એકાદાને ઈજાય કરી દઈએ, હા, ઇન્જેક્ટ કરી દઈએ, તો એને અમે સારવારમાં જે તે બીટગાટ સ્થાનિક હોય હા, એ જાણ કરે, એટલે અહીંયા અમારા આરએફઓ સાહેબને જાણ કરે હા, કે ડીએફઓ સાહેબને. હા. તો અમારા ડીએફઓ સાહેબને જાણ કરે, એ પછી ડૉક્ટરને જાણ કરે, હમ, હમ, એટલે એ અમને જાણ કરે કે ભાઈ રેસ્ક્યુમાં જવાનું છે, હમ, એટલે અમે ત્યાં પહોંચી. હમ, પછી એ જે આ ટેરેટરીના હોય, આ ટેરેટરીમાં આવ્યા હોય, હમ, એટલે એનો કબજો જમાવવા માટે એને એ સિંહને તો પકડીને અમે લઈ આવ્યા હા, એને સારવારમાં. હા, એટલે ઓલો સિંહ એક બીજો છે એ એકલો થઈ ગયો. હા, પછી બીજા બે હોય ને એ ટેરેટરી જમાવવા માટે એમાં કબજો કરવા આવે. હમ, તો હમ, આ બે સિંહને જેને ઇન્જેક્ટ કર્યો છે, હા, એના બચ્ચા હોય ને એ સિંહ મારી નાખે છે, હા, એનો વિસ્તાર વધારવા માટે. ક્યાં? આવતેલા. આવતેલા, હા, હા, આવતેલા છે ને એ આ બચ્ચાઓને મારી નાખે. હા, પછી ઓલો તો એકલો થઈ ગયો, હા, એ એરિયામાં જ રહેવાનો નથી, હા, એને પછી એરિયો ફરવાનો રહે. હા, 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 એટલે એકા બીજી શેરીમાં કેમ કૂતરા, તમારી શેરીનું કૂતરું મારી આ શેરીમાં આવે તો ઝઘડો થાય જ, 100%. એમાં સિંહમાં એવું જ હોય છે. હા, 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 સમજી ગયા? બરાબર, હા, હા, કે મેલને જ હા, વધારે આ ટેરિટરીમાં આવ્યા હોય, બે હોય, હા, તો આને દબાવે, જે પછી પૂગે હા, એ હા. કબજો જમાવે. ઓકે દાદા, તમે આટલા વર્ષથી સિંહ સાથે તમારી દોસ્તી, તમારું જીવન, તમારી યારી, ભાઈબંધી બધું સિંહ સાથે, એવું કહીએ તો કંઈ ખોટું નથી, બરાબર? તો દાદા, અત્યારે એક સિંહની બહુ ચર્ચા ચાલે છે, જય અને વીરુ, બરાબર? તાજેતરમાં જેમનું અવસાન થયું પછી તે ખૂબ ચર્ચામાં આવ્યા છે. શું આપ જાણો છો, કઈ રીતે એને? મને દુઃખ છે, હા, 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 એ જાતનું મને દુઃખ છે હા, હા, કે એની ટેરિટરી બહુ મોટી હતી. હા, 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 એ તો ઠીક છે હા, કે એવું આ ઝઘડા થયા છે હા, અંદરો અંદર ને એ મર્યા છે, હા, હા, પણ આવું થાય ને હા, એ થોડુંક દુઃખ થાય અમને, હા, 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 કેમ કે અમારી રોજી રોટી છે એની ઉપર. 100%. અમારી આ જે માનીએ ને હા, તો અમારી પ્રોપર્ટી એ છે. હા, 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 આ સિંહ છે હા, એટલે અમને એમાં હા, રાખ્યા છે, હા, બરાબર, બાકી કઈ રૂપારા ભારી નથી રાખતા. 100%. હા, અને એ પ્રમાણે મારામાં હોવું જોઈએ, હા, તમે હો તો તમારામાં હોવું જોઈએ, બરાબર છે. કે સિંહ આ વન્ય પ્રાણી હારે તમને લગાવ હોવો જોઈએ, હા, હા, હા. તો આ કામ કરી શકાય, બાકી કરી ના શકાય. એક સિંહણની પણ ચર્ચા હતી, કદાચ મને યાદ છે, તમને તો જો કે યાદ જ હોય, ઐશ્વર્યા નામની એક સિંહણ હતી. હા, ઈ ઐશ્વર્યા જો આવી રીતે છે ને, મને ઈ પાકો વિરોધી છું હું, હા, હા, કે માણસ માથે કોઈ નામ પડે ને હા, ઈ વિરોધી છું, હા, કે માણસના માથે હમ, આ જય વીરુ નામ છે ને હમ, એ નકામું છે. હા, હું તમને કહું ને, કઈ રીતે? જય વીરુ છે ને એક માણસ માથે નામ છે. હા, એના નામ કઈ રીતે હોય છે? હા, કોઈ લંગડાતું હોય ને હા, તો લંગડો, હા, નાક કે હોઠ તૂટેલ છે એટલે હા, હોઠ તૂટલો. હા, પછી એ કોઈ ટાંકા લીધા હોય છે હા, તો એને ટાંકારી કહેવાય છે. હા, હા, પછી એનો કાન કટ હોય હા, તો કાન કટી, કાન કટો, હા, 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 આ નામ હોય છે. હા, હા, બાકી આ માણસ માથે જે નામ પાડે છે ને એનો વિરોધી છું હું. હા, 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 હું ચોખ્ખું કહું છું. હા, હા. એનું શું કારણ દાદા? હમ? માણસ માથે નામ પાડે ને હા, એ જાનવર નહીં રહે, જાઓ, હા, એ જાનવર નહીં રે. નહીં રહે. હમ, એ નામચીન માણસ થઈ જાય, એક જાનવર થઈ જાય છે. હા, 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 કેમ એને આ દુઃખ તો થયું છે, હા,
પણ એટલું ખરું કે જય વીરુ એટલે શું થયું, હા એક ફિલ્મ એક્ટરના નામથી નામ છે હા હા એનો હું વિરોધી છું. બરાબર. એટલે તમે જે નામ કીધું ટાકારો, હા, ઈ તૂટલો, કેમ? લંગડો એ એની સ્ટોરી હું તમને કહું. હા. એક સિંહણ અહીંયા હતી. હા હવે હું મેં તમને વાત કરી ને, ઉતરી ગયો હું, હા હું ઉતરી જાઉં હા એટલે મારી યાર ઇબ્રાહીમભાઈ હતા. હા ઇબ્રાહીમભાઈ આગળ ગયા હા હા અને હું ઉતરી ગયો એટલે મને ડિયર બોલ્યા. હા. ડિયર બોલ્યા એટલે હું ડિયરના અવાજ ઉપર ગયો હા. એટલે સિંહણ મને મળી ગઈ. હા હવે સિંહણ આગળ આગળ હાલતી થઈ એટલે મને એમ થયું, મેં કીધું આ ગ્રુપ અલગ અલગ થઈ ગયું છે. હા હા હા. એટલે આ આગળ જતી ને એની પાછળ પાછળ હું જતો હતો. એટલે સિંહણને કાંઈક જાનવર દેખાઈ ગયું. હા. જાનવર દેખાઈ ગયું એટલે મને એમ થયું, મેં કીધું આને ડિસ્ટર્બ નથી કરવું આપણે. હા. એને કાંઈક દેખાઈ ગયું છે. હા. એટલે હું ચૂપચાપ દૂર એક ઝાડ આડો બેસી ગયો. હા. હવે એનો વેચ મળ્યો ને એને, હા. એ નીલગાય ઈ દેખી ગઈ હતી. હા. નીલગાય મેલ હતો. હા. ઈ મેલ એની એવી છલાંગ મારીને હા. તે એની ઉપર ચડી ગઈ. સિંહણ હા. ધોળીને તો ઘોડો માણસને કેમ લઈને જાય, હા હા હા. એમ લઈને નીલગાય ગયો એને મેલ. હા હા હા. એટલે મેં ઇબ્રાહીમભાઈને અવાજ માર્યો, મેસેજ દીધો, હા. ઓકે ટોકે, અહીંયા આવી જાવ તો ભાઈ. હા. મને કે મળી ગયા. મેં કીધું મળી તો ગયા, તમે આવી જાવ. હમ. એટલે એ આવ્યા, જે મેં જગ્યાનું નામ દીધું ને ત્યાં આવ્યા. હા. પછી ત્યાંથી એને મેં કીધું જો આવી રીતે બનાવ બન્યો. હા. સિંહણ મને મળી ગઈ ત્યાં. હા. અહીંથી એ આગળ થઈ, એને આગળ અમે ગયા એટલે મને એને કંઈક દેખાઈ ગયું એટલે મેં ડિસ્ટર્બ કર્યો નથી, હું બેસી ગયો. તો રોજડો એને દેખાઈ ગયો, ભાગ્યો ત્યારે મને ખબર પડી. હા. એટલે એ લઈને આ બાજુ ગયો. હા. ત્યાં ગયા પાણીમાં રોજડો પડ્યો હતો. હા. ઓલી સિંહણને કાંઈક શીંગડી કે ખરી મારી દીધી. હા. અહીંથી આ ચીરી નાખ્યું હતું. હા 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 હા. એટલે હા, હા. એટલે સિંહણને એને જીવતો હતો રોજડો. હા. તો મેં એને લાકડીથી આમ કર્યું ને, રોજડો ઊભો થયો. હા. પણ ઊભો થઈને કાંઠે ચડ્યો, હા. તરત પડી ગયો. હા. એની કમર ભાંગી ગઈ. ભાંગી ગઈ ત્યાં. એટલે ઈ ગયો. હા. પછી એમાં અમે હગર જ્યાં સિંહણના, હા. તો બ્લડની ધાર થતી ગઈ હતી. હા હા હા. ઈ બ્લડની ધાર ઉપર અમે સિંહણને ગોતી. હા. એટલે એને કીધું, હા. અહીં જાણ કરી કે આવી રીતે બન્યું. પછી બધાય બપોર પછી ગયા હા. અને સિંહણને અમે ગોતી. હા. ડૉક્ટરને જાણ કરી, ડૉક્ટર આવ્યા, હા. એને લઈ ગયા હા. અને એને સારવાર કરી અમે. હા. એને ટાંકા લીધા હતા, 19 ટાંકા. હા. ઈ વ્યાણી, હા. એને એક મેલ ને એક ફિમેલ બચ્ચામાં. હા. હવે ઈ બી સિંહણનું નામ મેં ટાંકારી પાડી દીધું. હા હા હા. એ નામ તમે રાખ્યું હતું? હા, મેં રાખ્યું. અચ્છા. હા હા. એનું બચ્ચું હજી છે. હા હા. ઈ 3 વાર વ્યાણું. કેટલા? 3 વાર. હા, ઈ સિંહણ 3 વાર વ્યાણી. હા. એને પટ્ટો બાંધ્યો હતો, ટ્રાન્સમીટર. હા. ઈ પટ્ટાવાળી કહેવાય છે અત્યારે. હા હા હા. એનો મેલ ક્યાંક તમે ફરે. જેને ટાંકા લીધા હતા અને નામ હા, પાડ્યું તે એનું હજી છે જે? હા, એની બચ્ચું છે ઈ. અચ્છા, એનું બચ્ચું છે. હા, હા. ઈ માદા હતી ને, હા. મેલને 4 સાડા 4 વર્ષે બે બેન ભાઈ હોય ને, માં કાઢી જ મૂકે. એમ? મેલને ભેગો ન રહેવા દે. હા. એક સિંહણ છે, 2 બચ્ચા આપ્યા. હા. એમાં બચ્ચામાં એક મેલ એક સિંહણ, હમ ફિમેલ. હમ. એટલે 2 હોય. હમ. એમાં મેલને 4 સાડા 4 વર્ષ સુધી ભેગો રાખે. હા. બાકી એને માં કાઢી જ મૂકે. અચ્છા. એના ભેગો ન રહેવા દે. હા હા હા. કેમ કે મેટિંગ એ ફિમેલ સાથે કરી શકે નહીં. હા. આ જાનવરની આ ખાસિયત છે. હા હા. એટલે તો હું કહું છું કે માણસ કરતા વધારે એને ભાન છે. ભાન છે. વાહ વાહ, શું વાત કરી, સરસ. આ કરજુક પ્રમાણે તો ઠીક છે, ઠીક છે. હા હા. બાકી છે ને અમે તો જોયેલ છે નજરે. તો ઈ મેટિંગનો એનો ખાસ સમયગાળો કયો? એનો ખાસ અત્યારે છે, ચોમાસામાં? હા. હા. બાકી શિયાળો જ હતો. હા. અત્યારે મીટિંગ હોય છે હા. આ કરજુક પ્રમાણે. હા હા હા. બાકી શિયાળામાં હોય છે. મોટા ભાગે શિયાળામાં મીટિંગ કરતા. તો આ જે ફેરફાર આવ્યો, હા. એની પાછળનું કારણ તમને શું લાગે છે? અમને એમ કે આ કરજુક પ્રમાણે. હા હા હા. અમે તો બીજા કોઈ વૈજ્ઞાનિક કારણો ખરા, મેડિકલ કારણો ખરા? નહીં. હા હા હા. તો આમ સામાન્ય રીતે સિંહ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવે? સિંહ કે સિંહણ? અત્યારે આ જે નેચરલી ફરે છે ને, હા હા. ઈ 16 થી 17 વર્ષ. 16 કે 17 વર્ષ? હા. ત્યાં સુધી તો એને કોક બીજા મેલ આવી જાય, ઇનફાઇટમાં જાય, બીમાર પડે. બીમારી માણસને આવે એવું જ નથી, જાનવરમાં બીમારી આવે. એને તાવ આવે છે, એને ટીબી થાય છે. સિંહને પણ ટીબી થાય, કેન્સર થાય. એવું થાય છે.
કઈ એવું નથી કે માણસને જ થાય છે. બીમારી તો એમાંય આવે છે. એટલે જેવી રીતે સાયન્સ એવું કે, વિજ્ઞાન એમ કે ભાઈ કોઈ માણસ 50 વર્ષ જીવે, કોઈ 70 વર્ષ જીવે, ઘણા ડોહલા એવા હોય કે 100 વર્ષ જીવી જાય. એટલે એવરેજ એનું આયુષ્ય 100 વર્ષનું માણસનું. હા હા તો આમ જોવા જાય તો સિંહનું એવરેજ આયુષ્ય કેટલું હશે? બસ 16 થી 17 વર્ષ. 16 થી 17 વર્ષ. બસ દીપડો એટલું જ જીવે? આ દીપડો વધારે થોડુંક જીવે છે, પણ દીપડાનું અમે આ બહુ નથી નક્કી કરી શકતા. ચોખ્ખી જ વાત છે. પછી જેમ ઉંમર થતી જાય એમ સિંહના વર્તનમાં કે શિકાર કરવામાં ફેરફાર આવે? સિંહ મેલ છે ને, એટલે બે ભેગા હોય ને ત્યાં લગી વાંધો ન આવે, પણ એક એક થઈ ગયો એટલે એને બીજા બે સિંહનો ડર લાગે છે. એટલે આ બે રોરિંગ કરતા હોય તો ઓલો ચૂપચાપ બિસડો નીકળી જાય છે. પછી અમુક કોઈ એને વર્ષો થઈ જાય ને એટલે એની કેસવાડી અને આ દાંત એ પડી જાય છે. અચ્છા. અને પીળા દાંત થઈ જાય એટલે સમજી લેવાનું કે આ ઉંમર પાકી ગઈ છે આની. અને મેલ ને આ કહેવાડી ખરી જાય. ખરી જાય. હા, ખરી જાય. એટલે જેમ ગટપણ આવે એમ કહેવાડી ખરે. હા, હા. તો કહેવાડી આવવાની શરૂઆત કેટલા વર્ષે થઈ જાય એને? જો નાનું બચ્ચું હોય ને ત્યારથી માનો કે 3 સાડા 3 મહિનાનું થાય ને એટલે ખબર પડી જાય કે આ મેલ છે ને આ ફિમેલ છે. એમ. હા. પછી પછી એની કહેવાડી વધતી જ જાય. પછી નાનું બચ્ચું હોય ને એને બચ્ચું કહેવાય, પછી પાઠડું કહેવાય, પછી મેલ હોય ને એને મહેંદીઓ કહેવાય. મહેંદીઓ. હા, મહેંદી જેવો કલર હોય કલર છે, હોય કેસવાડીનો. ભૂરો હોય છે, એટલે એને પાઠડો કહેવાય, સબેડર. પણ અમે મહેંદીઓ કહીએ. એટલે માણસ માથે નામ નથી, એ વનસ્પતિ ઉપર છે. એટલે મહેંદીઓ આ ભૂરી કહેવાડી હોય એને મહેંદીઓ કહેવાય. બરોબર છે. એટલે એના બાકી જો ભગતો ને લાહો ને માણકો ને ભગતો એવા નામ ન લખાય. પહેલાના જમાનામાં કોઈ શિકારીએ ટીલિયો નામ હતું એ પ્રખ્યાત હતો. એવી રીતે મારી યાદીમાં કે જે ખોખરા સાઈડનો જાનવર આમાં પીળીપાટ સાઈડમાં આવેલો હતો. હવે એનું નામ હોટ તૂટલો, મેં આ હોટ તૂટલો એનો હતો, એનું નામ હોટ તૂટલો પાડ્યું હતું. અને ઈ જાનવર હું અહીંથી 5 વાગે જાઉં એટલે મારું પીળીપાટનું જગ્યા એમાં હું બેસી જાઉં એટલે ક્યાંક ને ક્યાંક ઈ છે ને રોરિંગ કરે જ. મને ખબર હોય કે આ એરિયો ઈ છોડશે નહીં. પછી મારે કુકારા ચાલુ થાય અમારી ભાષામાં, કે અમારે એને જોવું હોય, ચેક કરવું હોય એટલે અમે કુકારા ચાલુ કરીએ. અચ્છા, તમે કુકારા કરો. એટલે કુકારા કઈ રીતે કરો? કુરુ એમ એમ કરીને એટલે એ હામો જવાબ દે. કોણ? સિંહ. હા. તો એનો જવાબ શું હોય? એનો એમ કે હું અહીં છું. અચ્છા. હું અહીં છું. ઈ રોરિંગ કરે. અચ્છા, કઈ રીતે ઈ જવાબ આપે રોરિંગ કરે તો? એવી રીતે. એટલે અમે બીજી ઉકે છે ને સાંભળી કે આ બીજાને બોલાવે છે કે ઓલો એક જ છે. બીજી વાર છે ને એ નજીકમાં આવી અને આમ બત્તી ફેરીને તો બેસી ગયો. બીજી વાર રોરિંગ ન કરી. અને જે અલગ પડી ગયા ને ગ્રુપમાં એ સિંહણ રોરિંગ કરી શકે કે ગમકે એમ કરી શકે. એટલે સિંહણું હોય. પછી સામે જે ગ્રુપનું હોય ને એને જવાબ દે પછી જાય. કેમ કે સિંહ પાછળ થયો હોય એટલે અલગ અલગ થઈ જાય. અને સિંહના બચાવમાં એવું હોય છે કે એની માં મૂકીને ગઈ હોય ને, તમે ગમે ની આટા મારો તમને ન મળે. એની માં આવ્યા સિવાય ઈ બોલે ને અવાજ કાઢે ને તો જ બચ્ચા બહાર આવે, બાકી બચ્ચા બહાર આવે નહીં. મેં એવું જોયેલ છે. જે સિંહણ ના પગલા ઉપર અને ઈ બચ્ચાના નાના નાના પગલા હોય, ઈ સિંહણના હગડા એના હગડ હોય ત્યારે અમને એમ થાય કે આ બચ્ચાવાળી છે. અને દીપડાનો હગડ અને સિંહના બચ્ચાનો હગડ સેમ, પણ અમે વર્તી જાય કે આ દીપડાનો જ છે. એમાં ફેર શું લાગે તો ખબર? એમાં ફેર એની લાંબી આંગળી હોય કે એની દીપડાની? હા, અને સિંહની ગોળ જ હોય છે. સમજ્યા? અને સિંહ લગભગ નીકળે ને ત્યાં દીપડો ન હોય. એમ? હા, કાંઈ ની પેલા નીકળી ગયો ને કાંઈ ની પાછળ નીકળે તો એને એ ખબર પડવી જોઈએ કે સિંહના હગડ માથે આનો હગડ પડે એટલે સમજી લો દીપડો આની પાછળ નીકળેલ છે. બરાબર. અને દીપડાના હગડ ઉપર સિંહનો પગ હગડ પડે તો આપણે સમજી જવાનું
કે આની પેલા દીપડો નીકળી ગયો. હા હા. તો દીપડા ને સિંહ વચ્ચે આમ બહુ ભળે નહીં એવું હોય? હા હા. એનું શું કારણ? દીપડો છે ને હા. આ અહરકોમ કહેવાય છે. અહરકોમ. હા. હા. એટલે કે ઈ અહીંથી આપણે 3 જણા આયલે જતા હોય 2 જણા હમ. તો પાછળનો હોય ને કે એ જાય દીપડો, હા. આગળનો આમ જોવા જાય ને હમ. તો નીકળી ગયો. હા. દીપડો અહરકોમ છે. હા. અને દીપડો છે ને ઝાડ ઉપરથી ડાયરેક્ટ જાનવર ઉપર છલાંગ મારે. હા. મેં જોયેલું. હા. અને એના ઈ આજુબાજુના બીજા ગ્રુપના હરણનું ટોળું હોય હમ. એમાંથી અવાજ કરે. હા. અવાજ કરે એટલે સિંહ હોય હા. એ અવાજ સાંભળી જાય હા. એટલે ભાગે. હા. સિંહ ક્યાં? અવાજ ઉપર. હા. કે મારણ થયું. હા. અને એને ખબર છે કે દીપડે જ માર્યું. હા. એટલે મારણ ઉપર પહોંચી ગયા. હા. એટલે જ્યાં લગી દીપડો ઝાડ ઉપર ન ચડાવે ને હા. ત્યાં સુધી સિંહ પૂગી ગયા હોય તો એ દીપડાને ભાગી જવાનું રહે. હા. અથવા ઝાડ ઉપર જવાનું રહે હા. અને મારણ સિંહ લઈ લે. તો દીપડો મારણને ઝાડ ઉપર લઈ જાય, હા, એનું શું કારણ? એ બીજા જાનવર ન ખાઈ શકે. અચ્છા. સિંહ ઝાડ ઉપર જવાનું નથી. હા. દીપડો ગમે ત્યાં ચડે. દીપડો ગમે ત્યાં ચડે, હા, ઈ ઝાડ ઉપર જ લઈ જાય. દિવાલે ઠેકી જાય. હા, દિવાલે ઠેકી જાય. તો દીપડો આમ દિવાલ ઠેકે તો કેટલીક દિવાલ ઠેકી જતી? બિલાડીની જેમ. હા. બિલાડી કેમ ઠેકી જાય છે? હા હા હા. ગમે એટલી દિવાલ હોય. હા હા. એટલે દીપડોની આદત ઈ છે. હા. દીપડો જો આમાં આ દિવાલ છે ને હા. આ તો મકાન છે. હા. બાકી દીપડાને આનાથી નીચે દિવાલ હોય હા. એમાં આવવું જ કાંઈ વાર ન લાગે. હા. દીપડો આવી જાય એમાંથી. હા હા હા. દીપડો છલાંગ મારી શકે. હા હા હા. અહીંથી અહીંયા જઈ શકે. હા 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 હા. આ છે ને હા. અહીંથી અહીં જઈ શકે. એટલી છલાંગ મારે? હા. સિંહ નો મારી શકે? સિંહ નો મારી શકે. સિંહ ઝાડ ઉપર નો ચડે? નહીં. એને ક્યારે મારણ નો સંગ્રહ નો કરે? નહીં. દીપડો કરી રાખે? હા. પછી એવું બની શકે કે આજે મારણ કર્યું તો એ બીજા? દીપડો અથાણું ખાવા વાળો. અથાણું ખાવા વાળો. બોલી રાખી. હા હા હા. એ ઉપર ચડાવી દે કે બીજું મારું જાનવર મારી મહેનત છે બીજું ન ખાવું જોઈએ. હા. પણ એ વાસી હોય તો એ ખાય. અચ્છા, વાસી માંસ પણ ખાઈ જાય? હા, દીપડું ખાય. હા. સિંહ તાજે તાજું? હા, તાજે તાજું. હા. સિંહ તાજે તાજું. બરાબર. એટલે ઈ આમ કેવા જાય તો રોયલ પ્રાણી ને? રોયલ પ્રાણી. એટલે એને તાજું ભોજન જ હાલે. દીપડો નુગરી જાત છે. નુગરી જાત છે. હા હા. દીપડાનો અમે પણ ભરોસો નથી કરતા. અચ્છા, તમારી ઉપર પણ ક્યારેક હુમલો કરી દે? બહુ જ કર્યા છે. અંબુજામાં મારી ઉપર કર્યો. હા, અનુભવ વાત કરી. હા. હા, બરોબર છે. એવા તો ઘણાય માથે કરેલું છે. હા હા હા. અહીંયા અમારા છોકરાને સિંહ અહીંયા મારી દીધું. અચ્છા. દાંત મારી દીધો. કેમ કે સબેડલ હતો. હા. એ રેસ્ક્યુમાં હતા. મેં નો તમને વાત કરી એક્સિડન્ટ તો થતું હોય. હા. પણ આપણી ભૂલ થતી હોય ત્યારે થતું હોય. હા. જાનવરની ભૂલ નથી હોતી, આપણી ભૂલ હોય છે. કોઈ બી રેસ્ક્યુમાં કામમાં કે આપણી ભૂલ હોય છે, એની નથી હોતી. એ તો બેભાન પડ્યું છે. હા. એને આપણે જે કઈ કરવાનું છે એ કરવાનું સાવચેતીથી કરવું જોઈએ. હા. ભૂલ કે નહીં આપણી હોય છે. હા હા હા. એટલે એવું થયા કરે. હા હા હા. એને અહીંથી મેલે પકડી લીધો. મેલે હાથ. કેવડી ઉંમર હશે? આ દાંત આ નોકરી કરતો આમાં. નહીં નહીં, હા. સિંહ બાળની ઉંમર એ કેટલી? લગભગ 2 વર્ષનો હોય છે. હા હા. એટલે આમ તો પાછળું જુવાન કહેવાય ને? હા, પાછળું પાઠડો કહેવાય. કહેવાય. હા. હા. એટલે ઈ પાઠડા સિંહે તમારા છોકરાને નખ મારી દીધો. આ ઈ દાંત ગણતો હોય છે. હા. આમ મોઢું કર્યું ને તો આવી ગયો હાથ. ઓહો. હા હા હા. એ ભૂલ આપણી છે ને. ભૂલ આપણી છે. હા. એ એમ ન કરાય. એટલે એમ સિંહની જ્યારે સારવાર કરે ત્યારે એના દાંત ને એવું બધું પણ ગણવું પડે એમ? હા. હા. દાંત ખંડીક હોય હા. તો જોવું પડે. હા હા હા. કોઈ ઇનફાઇટમાં મરી ગયો હોય, કોઈ જન્મથી હોય, કેટલા છે કેટલા નહીં, ખંડ હોય બધાય. ઇનફાઇટનું મેન કારણ તો ઈ જ ને કે તમે કોઈ બીજાની ટેરિટરીમાં ન જાઓ. હા. અને જાવ તો થાય. સિંહનું ઈ જ હા. કે આ ટેરિટરીનું આ ટેરિટરીમાં ન જાય, આ ટેરિટરીનું આમાં ન જાય. હા હા હા. પણ જે ફાઇટ થાય, હા. જે ભાગે હા. અને ટકી જાય એ ખાટી જાય. હા હા હા. પછી એના કબજા જમાવવા માટે એના બચ્ચા મારી નાખે હા. અને એના બચ્ચા કરે પેદાની હાથે. એટલે એવું બની શકે કે પોતાનો કબજો જમાઈ જાય તો એ બીજા ટેરિટરીના જે સિંહ હોય એના બચ્ચાને મારી નાખે. હા. હવે આયા એક ધર્મવીર હતા. ધર્મવીર. પેલા હા. ઈ ધર્મવીરની ટેરિટરી એટલી હતી હા. કે ન પૂછો વાત. હા. અહીંથી આમ કનકાઈ, હા. પછી આબુડી, હા. પછી આમ રાયડી, દુધાળા, જાંબુધાળા, હા હા. લીમદ્રા, માલણકા, હા હા. એ ધર્મવીર એટલું ફરતા બધી. હા હા હા. એટલે મેલ છે ને એની ટેરિટરી વધારે હોય છે. કેટલીક હોય આમ ટેરિટરી? કેવડો મોટો એરિયો કહેવાય આમ તો?
એ સિંહનું કઈ નક્કી નહીં. એક સિંહ રોરિંગ કર્યું એટલે બીજા એ બે બાજવા માટે આવે. હા પછી સિંહણુનો અભાવ ઓછો હોય હા તો સિંહણું માટે આવે. હા હા બાકી એની ટેરેટરીના હિસાબે એને જાવું જ છે બાજવા, ઈ ગણતરી નથી આવતા. બરાબર. હા હા પણ અવાજ સાંભળવો જોઈએ હા 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 કે હાલો અવાજ થાય છે, હા એટલે અવાજમાંથી આ ટેરેટરીના આમાં આવી જાય. હા 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 બાકી બાજવા માટે જ એવું નક્કી નથી કરીને આવતા. બરાબર. અવાજ ન થવો જોઈએ બીજા મેલનો. હા 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 બીજા મેલનો અવાજ થાય એટલે આ બે એને ચૂપચાપ થઈ જાય. ઈ હાલતા થઈ જાય. દીપડામાં કઈ ટેરિટરી જેવું હોય? નહીં. દીપડાની કોઈ એક જગ્યા નથી. હા દીપડો એક જ કહેવત છે જૂની હા કે જ્યાં રહેતો હોય ત્યાં એના ભોણમાં રહેતો હોય, પણ એ જરાક એક જ ભોણમાં રહે છે. હા દીપડો જાજે ભાગે ભોણમાં રહેતો નથી. હા હા મને ખબર છે. હા દીપડો આરામ કરવો હોય તો ઝાડ ઉપર કરે. મોટા વડલા છે હા એવા ઝાડ હોય ને હા એવામાં. કોઈ ન હોય ત્યાં પથ્થર હોય હા એ પથ્થરમાંથી આરામ કરે છે. હા એ જો અત્યારે ચોમાસામાં કોઈ એમ કહેતું હોય ને કે ભોણ મારીએ, એ ખોટું છે. ખોટું છે. કેમ કે ભોણની અંદર તો પાણી જતું હોય, હા એટલે ભોણમાં એ કાંઈ રહે નહીં. હા હા પછી એની અંદર સારું હોય છે. હા પણ અમે આ એક ટપકિયા મહાદેવ છે અહીંયા હા હા ગીર ગઢડા પાસે, હા એ ભોયરાની અંદર ગયા હતા. અંદર બહુ હાઈકલ જ, તમને મુંજારો ન આવતો હોય હા તો તમે જઈ શકો. હા બાકી મુંજારો આવતો હોય તમે ના જઈ શકો કે હા હું ના જઈ શકું. હા હા પણ એટલું ખરું કે એ આરામ કરવા અહીંયા જાનવડલા સાઈડ છે ને એમાં એક જ સિંહણ હતી અમે જોઈ હતી. અમારા ચંપકલાલ ત્રિવેદી, અમારા આરએફઓ સાહેબ, એ હતા અમારા ભેગા. પણ એ જૂના નોકરી કરતા હશે ગમે એમ હશે ને, એ કે મુરાદ ત્યાં ભોયરું છે. એટલે મેં કીધું આમાં ભોયરું નથી દેખાતું, પણ ઉપર કરમદીન ઝાડ હતું. હવે સિંહણ ન્યા ગઈ. અમને ખબર નહોતી આ ગ્રુપ ન્યા આમાં હશે. એ સિંહણને ખબર હતી કે અહીંયા ગ્રુપ છે મારું. તો એ સિંહણે બાર ઉપર અવાજ કર્યો ને તો આખું ગ્રુપ નીકળ્યું. 7-8 નીકળ્યા અંદરથી. કેમાંથી? ભોયરામાંથી. હા. ત્યાર પછી અમને ખબર પડી. કેમ કે ઓલા આરએફઓ સાહેબે અમને કીધું, ચંપકલાલ ત્રિવેદી હતા ને, એને કીધું કે ત્યાં ભોયરું છે. મુરાદી કે આ સિંહણ એટલે જ જાય છે. ભોયરામાં કરી જાય તો કરી જાય તો હવે જો હું એને કઈ કરવાનું તો નથી. પણ એ અંદર ન ગઈ, બાર ઉપર અવાજ કર્યો એટલે ઓલા બાર આવ્યા એના ગ્રુપ ના હતા. એટલે આમ ગ્રુપમાં કેટલાક સિંહ હોય એકારે તમારા અંદાજે? ત્યારે મેં આયા અમારે 112 છે. 12 નું ગ્રુપ. એટલે એમાં મેલ બાકી મેં જોયેલા છે 22 જોયેલા. એકારે 22 મેલ? 22 મેલ નહીં, ગ્રુપમાં સિંહણ બચ્ચા ને આવું. મેલ તો 2 થી 3 જ જોયા છે. એ ગ્રુપમાં ભેગા ફરે? નહીં. મેલ તો અલગ જ હોય છે. 2 થી 3 હારે હોય છે. અને ઓમ 1 થી 2 હોય છે. પણ માનો કે ગ્રુપમાં જ માનો કે 5-6 બચ્ચા છે, એમાંથી 4 મેલ હોય, 3 મેલ હોય, એટલે એમાંથી 2 થઈ જાય. અને 2 ન હોય 3 જ મેલ હોય તો 3 એને અમુક સમય સુધી સાથે રહીએ, પછી ભેગા અલગ અલગ થઈ જાય. હવે આ દેવળિયા સાઈડમાં 3 મેલ હતા. એમાં એની આદત એવી હતી, એક મેલ એનાથી થોડોક દૂર હોય અને આ 2 ભેગા હોય. પછી 2 મેલ ક્યાંય રોટિંગ કરે એટલે આ 3 બાંધવા જાય. 3 બાંધવા જાય એટલે એના અવાજ ઉપર ભેગા થઈ જાય. 3 ભેગા થઈને ઓલા 2 ને મારવા જાય. હવે એમાંથી આ 3 હોય, ઓલા 2 હોય, એમાંથી એકાદું 2 તો ઇન્જર્ડ થવાના જ છે. બરાબર. ટુરિસ્ટ જોતા હતા પારવ્યા એક સ્થળ છે ત્યાં આમ સિંહ ઉભા થયા હતા રોડમાં. અચાનક બીજા સિંહ આવી ગયા. આ ચૂપચાપ હતા, છતાં આવી ગયા. તો અમારે વચ્ચે અવાજ કે કોક ઝાડુ આડું દઈને હાટ કરવું પડે. અમે કઈ તાત્કાલિક તો માણસ તો ઝાડ ઉપર નથી ચડી આવવાનો. તો બરાબર છે. એક મેટિંગ પેર અને એક નાના બચ્ચા વાળીનો ભરોસો અમે પણ કરતા નથી. અચ્છા, એક નાના બચ્ચા વાળી સિંહણ અને બીજું મેટિંગ પેર એટલે મેલ ફિમેલ. મેલ ફિમેલ ની જોડી હોય, મેટિંગ કરતા હોય તો એનો ભરોસો નહીં કરવાનો. એટલે એ ગમે ત્યારે હુમલો કરી શકે. એમાં એક છે કે મેલ ફિમેલ હોય ને, મેલની નજર આપણી ઉપર હોય અને સિંહણ ઉપર હોય. સિંહણ દોડે ને એટલે સમજી લેવાનું તમે મરી ગયા. કેમ કે સિંહણ નહીં દોડે, મેલ જ આપણને કાઢવા માટે આવે.
પણ સિંહણ માટે કરીને મેલ આપણી પાસે નથી આવતો. હા એ ઓલી સિંહણને એને એમ થાય કે સિંહણ ભાગી જાય, હા 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 એટલે આપણી પાસે પહોંચતો નથી. હા સિંહણ આપણા ધારી આવે હા એટલે સમજી લેવાનું કે એ ઈજા કરશે જ, પણ આપણામાં જીગર હોવો જોઈએ. તમારા હાથમાં એવું હોય, હિંમત હોય અને લાકડી બાકડી આ ઝાડમાં ભટકાડો અને પાછા ફરી જાય ભલે, બાકી જે કંઈ કરવું એને કરવું છે, આપણે કંઈ કરવું નથી. નથી. એટલે માની લ્યો કે મેટિંગ પિરિયડમાં કોઈ હોય કપલ, લાયન કપલ, અથવા તો કોઈ બચ્ચાવાળી સિંહણ હોય, એટલે એની નજીક ન જવું. નહીં. અચ્છા, તો ગાડીમાં બેહીને ઘણા લોકો જોવા જતા હોય, ઈ ન જવું. ના. હા 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 ગાડીમાં બેઠા બેઠા તમે જોઈ શકો, હા હા. પણ તમે નીચે ઉતરી નથી જઈ શકતા. એટલે ઈ હુમલો કરે જ. હા. અચ્છા, તો સામાન્ય તો આમ નીચે ઉતરીને જોવું હોય તો અને કે ખાલી અત્યારે મેલ. કેવું છે ખબર છે, હા આ બહાર રખડે છે ને, હા કોઈ વાડી વિસ્તાર છે, એમાં કોઈ ગામ વિસ્તાર છે, હા. ગામમાં મારણ કર્યું હોય તો જોવા જાય બધા, જોવા જાય. હવે એનું મારણ કર્યું એને ખાવા દો ને ભાઈ બિચારો, હા બરાબર છે. પબ્લિક જોવા માટે જાય જાય હા જાય એટલે એને જો એ મારણ આ જંગલ જ છે, હા અહીંથી ઈ જંગલ બાજુ જ ખેંચવાનું કરે. હા હવે ગામની વચ્ચે માર્યું હોય તો શું કરે? હા બરાબર છે. એ ખેંચીને તો નથી જવાના. નથી જવાનો. અને સિવાય કે માનો કે નાનું હોય હા તો એ ખેંચીને લઈ જતું હોય, હા પણ એને ગામ બાળે તો નીકળવું ને. હા 100%. હા આ હલ્લો મચાવે હા તો સિંહ શું કરે? હા 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 આ સિંહ વચ્ચે આવી ગયા હોય હા તો ભાગવામાં લગાડી દે. હા પછી શું કે મને સિંહ લગાડ્યું, લગાડે જ ને, પણ હા. એ તો જાનવર છે. 100%. હા હા હા. આવો બનાવ બને છે ઘણી એટલે સિંહ જાનવર છે છતાં માણસ કરતા વધારે સમજદાર વાર. છે. વધારે સમજદાર છે. તમારી આ 36-37 વર્ષની જે સર્વિસ છે એનો તમારો અનુભવ. અનુભવ મારો છે. હમ હમ હમ. કેમ કે સિંહ છે ને એમ નથી મારતો કોઈ. નથી મારતો કોઈ. નહીં નહીં. એકદમ સિંહને જાતવાન પ્રાણી. આ સિંહને તમે આવતા હશો ને રોડે રોડ, હા હા તમારા ધ્યાનમાં તમે રોકાઈ જાઓ હા અને ઈ તમને રસ્તો આપી જ દેશે. હા હા રોડમાં બેઠા હોય ને, હા તમે ગાડી લઈને આવતા હો, 2 વ્હીલ છે હા કે ઓલી ગાડી છે, હા 4 વ્હીલ હોય તો વાંધો નહીં. 2 વ્હીલ લઈને મેં જોયેલું છે હા કે 2 વ્હીલ લઈને જાય એટલે અમારે છે ને 50-100 મીટર સેટા રહી જાય ને, હા. એટલે એ રોડમાં બેઠા હોય તો ઉઠીને સાઈડમાં આવી જાય. વાહ. માણસને રસ્તો આપી દે. માણસને રસ્તો આપી દે. હા 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 દીપડો છે ને ઈ નો આપે. હા દીપડો છે ને એ સાઈડમાં જઈને દબાઈ જાય બાજુમાં, હા તમને ખબર ન હોય કાંઈ દબાઈ ગયું છે. હા. દીપડો છે ને નુગરી જાત છે. નુગરી જાત. અહરકો હું તમે કીધું તો? અહરકોમ. અહરકોમ. હા, હમ. નુગરી જાત છે. હા 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 દીપડા જેવી કોઈ નુગરી જાત નથી. હા હા. એટલે ગીરમાં માલધારી કે ગીરનો કોઈ રહેવાસી એ સિંહનો મિત્ર છે એવું કહીએ. હા, માલધારીઓ છે જ. હા બધા એવા નથી. હા હા બધા સારાય છે હા. અને ખરાબેય છે. ખરાબ છે. હા હા એટલે અમુક છે એમ કે આ મારણ કર્યું અમારું, એનો ખોરાક છે તો મારી નાખે. હા બરાબર. હા અમુક છે એ મારી નાખે તો એને ખાવા નથી દેતા, હા એવાય છે. હા હા ના, એને નથી ખાવા દેવું. હા હા એટલે એવું છે બધું. કોઈ સિંહના દુશ્મનેય છે હા 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 અને કોઈ ભલુંય કરે છે. હા હા હા. હું માનું ને ત્યાં લગી મેં તો લગભગ માલધારીને સિંહને મારતા મારી યાદીમાં હા. મેં નથી જોયા કોઈ. એટલે તમે સિંહના દોસ્ત છો અને વર્ષો સુધી તમે સિંહ સાથે દોસ્તી કરી. હા. હા, મને હું આમાં હતો ને હા ત્યારે હું સિંહને એકવાર જોઈ લઉં ને હા તો એ મને અનાજ ભાવતું. હા મારી ખાસિયત હતી હા. કે મને ત્યાં સિવાય દી નહોતો ઉઠતો, કે અચ્છા. મને આ દી ન જાય મારું. સિંહને જોયા વગર મજા ન આવે. દિવસમાં એટલે એકવાર જોવો જ પડે. હા, હા હું અહીંથી જાઉં ને એટલે નીચે ઉતરી જાઉં એનું કારણ હા સિંહના અવાજ ઉપર હું ગોતું, હા હરણના અવાજ ઉપર હું એને ગોતું. હા તમે ચાલુ ગાડીમાં તમને ખબર પડવાની નથી. હા ઓલે તમે ગમે ત્યાં એક જગ્યાએ બેહો ને હા તો કાંઈ પણ જંગલની અંદર અવાજ અનોખો આવે તમને એ સંભળાય. હા હા એની ઉપર તમે ચેક કરી શકો. હા હા. બાકી ચાલુ ગાડીએ શું તમને ખબર હા, પડવાની? એ તો બરાબર છે. અવાજ કઈ ચાલુ ગાડી આપણને ના આવે. હમ. મારી ખાસિયત ઈ. વાહ. એટલે જોઈ લેવાનું સિંહમાં મેલ છે કે માદા છે. એ ન્યા અંદર અવાજ આવ્યો તો ન્યા એ શું કામે અંદર અવાજ કરે છે? તો ત્યાં શું કાંઈ છે, હા મારણ કર્યું છે, હા. એ આપણને ખબર પડવાની. પડી જાય. હા કે બીમાર થઈને પડ્યું છે હા હા તો પણ ખબર પડે. હા ત્યાં જાસૂસ ત્યારે ને બાય રોડ જાય તો શું ખબર પડે? હા. તમે એમ કીધું કે સિંહને પણ કેન્સર થાય, ટીબી થાય, હા. તો અત્યારે એવી કોઈ બીમારી કે એવું કંઈ રોગ જેવું કંઈ ખરું? ના, અત્યારે કાંઈ છે નહીં. અત્યારે કંઈ નથી. અત્યારે કાંઈ નથી. હા હા હા. તો પછી વચ્ચે આવ્યું હતું. હા
વચ્ચે એક આવ્યું હતું સમજ્યા? પણ એ ડૉક્ટરોની ને સરકારની થોડીક ધ્યાન તો સારું થઈ ગયું, બહુ એવું કાંઈ વાંધો નથી આવ્યો. ઓકે, હવે તમે આટલા વર્ષો સુધી સિંહ સાથે યારી દોસ્તી રાખી, બરાબર. અમે એવું સાંભળ્યું છે તમારા વિશે કે તમારું એક બીજું નામ પણ છે કે કાળો નાગ. હા, તો એ નામ પાછળનું કારણ શું? એ આવું આ બધા સ્નેક પકડતો ને એટલે. અચ્છા, કોબરા જ મને અમુક બોલાવતા, હા હા હા. કોને કાળો નાગ જ કહેતા. અચ્છા, એટલે તમે સ્નેક કેચર્સ છો, સાપનું રેસ્ક્યુ કરો છો, એટલે લોકોએ તમારી છાપ કાળો નાગ તરીકે. હા, એટલે મુરાદભાઈ કોબરા હા, કે મુરાદભાઈ કાળો નાગ? કાળો નાગ. મુરાદભાઈ કાળો નાગ. અને આ કાળા નાગે માણસ સ્વરૂપમાં સિંહની વર્ષો સુધી સેવા કરી. હા, બહુ જ. 3 કે 3.5 દાયકા જીવનના સિંહને આપી દીધા. હા, આપી. તો ગીર કેવી લાગે આમ તમને? ગીર વિશે તમારું શું અનુમાન? આ બહાર જાઉં છું ને, હા, કોઈ એવું જરૂર હોય ને તો જ હું જાઉં છું, હા, હા, બાકી હું લગભગ ક્યાંય બહાર જતો નથી. હા, હા. મને ઘર સિવાય આ નોકરી કરીને હમ. ચાલે કે મને જંગલ સિવાય મને ગમતું નથી. જંગલ સોય ગમતું નથી. નહીં, હું સિટીમાં નહીં હોઉં. હજી પણ જાવ છો ક્યાંક? ના, અત્યારે રિલાયન્સમાં છું. હા, હા, એ જુનવાણી સાહેબ અમારા ઓળખીતા છે, હા. એટલે એમાં ઝાડ પાનમાં આવી જંગલની નજીક જ છે, એ એની ફાર્મ રાખ્યું છે, હમ, હમ, એટલે રિલાયન્સની જગ્યા છે, હમ, હમ. એમાં ઝાડ પાન ને એવું બધું તો વવડાવે. તમે 3.5 રૂપિયામાં નોકરીની શરૂઆત કરી હા, ફોરેસ્ટમાં. ફોરેસ્ટમાં, તો તમે 30-37 વર્ષ જેટલું આપ્યું, 37 વર્ષ જેટલું આપ્યું ને સમય, તો પછી 3.5 રૂપિયામાં નોકરી લઈ ગયા, એટલે એ કેટલાક વર્ષ પહેલા આમ સાલ કઈ યાદ છે? ના, એ યાદ નથી. હા, ભણેલા તો તમે કઈ છો નહીં. નહીં, કાંઈ નહીં. તમે પણ ખાલી તમારા પિતા કામ કરતા એટલે તમે ત્યાં. હા, હા, અને એટલે પછી તમને આપણને શોખ છે ને લાગ્યો. પ્રેમ ભાવના હતી ને આમાં લગાવ હતો, હા, હા, હા. એટલે આપણે કરતા. અને એ લગાવ હવે તમારા દીકરામાં પણ આવ્યો. હા, આવ્યો હતો. વાહ, એટલે તમે કહે 3 છે પેઢી. મને, હા, અમારા સ્ટાફના કહે છે હા, કે તમારા દીકરાએ છે ને હા, તમારાથી નહીં વધી ગયો છે. હા, 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 હા. મેં કીધું, સારું ભાઈ, હા, સારી વાત છે. એને થોડોક રસ છે તો સારું કહેવાય. સારું કહેવાય. હા, એની જેમ રસ રાખે કોઈ બી હા, તો એવું હોવું જ જોઈએ. હા, હા. અમે એને કંઈક શીખવાડ્યું હશે તો તમને શીખવાડીશ ને. 100%. હમ, હમ, હમ. મારો ખાસિયત આ છે હા, હા. કે તમને આપણે કોકને શીખવાડશું તો એ શીખવાડશે બીજાને. શીખવાડશે. હા, હા. હું આ મગર ઉછેરમાં શિબિર હાલતી હોય એમાં બધા આ છોકરાઓ આવે બહારના, હા, એને બધું વન્ય પ્રાણી વિશે જ સમજાવું. હા, હા, હા. મારી જોગ્રાફીમાં આવે છે, હા, ડિસ્કવરીમાં આવે છે. હા, હા. માઇક એન્ડ મુરાદ એક ફિલ્મ બન્યું પહેલું વાયલેન્સ. એ તમારા ઉપર છે? હા, માઇક એન્ડ મુરાદ, હા, નેશનલ જિયોગ્રાફિક ચેનલ ઉપર. હા, માઇક એન્ડ મુરાદ. માઇક એન્ડ મુરાદ. અચ્છા, એ સિવાય બીજું? પછી એક અમારા મીના મેડમ કરીને હતા, હા, એમાં પણ મારું ડિસ્કવરીમાં આવે છે. હા. મારું મોહમ્મદનું ઇબ્રાહિમનું ત્રણેયનું આવે છે. એટલે તમે 3 ટ્રેકરની જોડી હતી. આ જૂનામાં જૂના અમે ત્રણ. હા, શું? એક મુરાદભાઈ, જૂનો હું. મોહમ્મદભાઈ. એ હું જૂનો હું, હા, પછી ઇબ્રાહિમભાઈ હા. અને પછી મોહમ્મદ. વાહ. એટલે એ ત્રણ અમે જૂના હા, સિનિયર ત્રણેય. હા, 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 હા. એના બેથી સિનિયર હું એકલો હા, 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 હા. પહેલો, પછી ઇબ્રાહિમભાઈ આવ્યા, પછી મોહમ્મદભાઈ આવ્યા. હમ, હમ, હમ. બાકી મોહમ્મદભાઈ આ નર્સરીઓના ને એવા કામ કરતા, હા, હા, હા. અને હું ને ઇબ્રાહિમભાઈ મગર ઉછેરમાં સાથ કરતા. સાચી વાત છે. હા, હા. બહુ સરસ. દાદાએ પોતાના 3.5 દાયકા સિંહને આપ્યા, ગીરની સેવામાં આપ્યા. એક લાયન ટ્રેકર તરીકે એમણે કામ કર્યું, એ વાત તો સાચી જ છે, પણ સિંહને પોતાના પરિવારનો સભ્ય ગણીને એમની સાથે કામ કર્યું. હું સિંહને દિવસમાં એક વખત જોઈ ન લઉં તો મને રોટલો ન ભાવે, આ દાદાના શબ્દો છે. બીજું દાદાએ એમ પણ કીધું કે માણસ કરતા સિંહ ક્યાંય ગુણવાન અને જાતવાન છે, એ ક્યારેય દગો નથી કરતો અને માણસ ક્યારેય સીધો નથી ચાલતો. આ આપણા બધા માટે એક પ્રેરણાની વાત છે. અને બીજું દાદાએ જે છે મુરાદભાઈ, એમના ફાધર પણ આમાં હતા, પોતે પણ આમાં કામ કર્યું, અને હવે એમના સન એટલે કે એમના દીકરા પણ કામ કરે છે. એટલે આ મકરાણી પરિવારે પોતાની 3 પેઢી સિંહને અને ગીર આપી દીધી ગીરની સેવામાં. આવી જ રીતે અનેક અનોખા વ્યક્તિત્વને મળતા રહીશું કે જેમણે ગીર સાથે અને સિંહ સાથે પોતાનું આખું વિતાવ્યું છે. સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે માં અત્યારે બસ આટલું જ. ફરી પાછા મળીશું નવા લોકો સાથે, નવા વ્યક્તિત્વ સાથે, નવા વિચારો અને અનુભવની વાતો જાણવા. સબસ્ક્રાઇબ ચેનલ સ્વરાજ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ગામડું બોલે છે માં અત્યારે બસ આટલું જ. રજા આપશો. ધન્યવાદ.